એક વાક્ય આપણે હંમેશ માટે બોલીએ છીએ, જે થાય દાસ એમાં જ પ્રભુનો વાસ, એમાં જ રહે પ્રભુનો વાસ. દાસત્વ ભક્તિ નિર્માની ભક્ત હોય, દાસત્વને વરેલા ભક્તમાં જ મહારાજનો વાસ રહે છે. એટલે કે મહારાજ નિવાસ કરીને રહે છે. કેમ કહેશો? કેવી રીતે? આ વાક્યને સમજાવશો કોઈ? જ્યાં હોય દાસત્વ ભાવ, જ્યાં હોય દાસ, જ્યાં થવાય દાસ, જે થાય દાસ, ત્યાં જ હરિનો વાસ. આ વાક્ય સમજાવશો? કહો મહારાજ. ખરેખર દાસ તો અનાદિમુક્ત જ છે, પણ દાસભાવ હોય તો ગુણો આવે. એટલે મહારાજના કલ્યાણકારી ગુણો દાસભાવ હોય તો જ આવે, કારણ કે દાસભાવનો હોય ને માન હોય તો કોઈ ગુણ મહારાજે આપ્યો હોય તો એ ગુણનું પણ. કહો મહારાજ. દાસ થવું એટલે પોતાપણાનો ભાવ મૂકી દેવો, હું ભાવ મૂકી દેવો, અને જ્યારે હું ભાવ મુકાય ત્યારે જ હરિનો વાસ થાય. હું ભાવનો પ્રલય એ જ દાસ ભાવ. માન શું? હું ભાવનું અસ્તિત્વ એ માન. પોતાપણાના ભાવનું અસ્તિત્વ એ જ માન, અને એનો પ્રલય એ દાસ ભાવ. જ્યાં હું હોય ત્યાં હરિ ના હોય. સનાતન સત્ય છે. અને એટલે જ્યાં હું છે એટલે કે માન છે ત્યાં હરિનો વાસ ન હોય. હરિ હોય જ ના શકે. પોતે છે ત્યાં હરિ કેવી રીતે રહે? સેવક કાયમ કહે છે કે અહીં, દાખલા તરીકે અહીં મારે તમને બેસાડવા હોય તો શું કરવું પડે? મારે ઉઠી જવું પડે. અહીંથી ઉઠી જવાય તો જ અહીં બીજી વ્યક્તિ બેસી શકે. એમ જ્યાં હું ઉઠી જાય તો જ હરિ બિરાજમાન થઈ શકે. અર્થાત હું ઉઠ્યા, હું પણ ઉઠ્યું, પોતાપણું ગયું, એ જ દાસત્વપણું. અને ત્યાં જ મહારાજનો નિવાસ હોય, એટલે કે મહારાજનું ત્યાં જ પ્રગટપણું હોય. હવે આપણને કેટલું હુંકારમાં વર્તાય છે એટલું માન છે. એ હુંકાર ટળે એનો અર્થ માન ટળ્યું, એનો અર્થ દાસત્વપણું આવ્યું, એનો અર્થ એટલું મહારાજનું પ્રાગટ્ય થયું.